ઓમ શાંતિ. એક સત્ય ઘટના છે, જરૂર સાંભળજો. અમારા એક બીકેભાઈ ડૉક્ટર હતા. તેમણે 2 વર્ષ આઈસીયુમાં કામ કર્યું. આઈસીયુ એટલે સમજો છો, અતિ દક્ષતા વિભાગ, કે જ્યાં સિરિયસ પેશન્ટ હોય, કિડની ફેલ, લીવર ફેલ, હાર્ટ ફેલ, જેમાં પેશન્ટને આ બાજુ નળી હોય, બીજી બાજુ નળી હોય, અને 50% માણસો મરવાવાળા જ હોય, જેમાં ડૉક્ટરને પણ ખબર હોય કોણ કોણ મરવાવાળા છે. કોઈ બેહોશ હોય તો કોઈ હોશમાં હોય. એટલે તેમાં એક પેશન્ટ ભાઈ હતા કે જેમની ઉંમર 17 વર્ષની હતી. તે બચી શકે તેવા જ ન હતા. તે ખૂબ રડતા હતા. એટલે આ ડૉક્ટર સાહેબે તેમની પાસે ગયા અને તેમને હાથ ફેરવ્યો અને કહ્યું કે ભાઈ, કેમ રડો છો? ત્યારે તે બોલ્યો કે મને તો આજે મારી પૂરી જિંદગી દેખાય છે. તો ડૉક્ટર સાહેબે કહ્યું કે ભાઈ, તને શું દેખાય છે? ત્યારે આ ભાઈએ ફક્ત એક જ લાઈનમાં કીધું કે મેં જે કરવાનું હતું તે ના કર્યું અને ના કરવાનું હતું તે કર્યું. એટલે તેમને પછી ડૉક્ટરે પાછું પૂછ્યું કે તે શું કર્યું? તો તે ભાઈએ કહ્યું કે મેં ઘણા લોકોનું અપમાન કર્યું, ઇન્સલ્ટ કર્યું, અપશબ્દો બોલ્યો, ઘણાને દુઃખ આપ્યું. આજે તે વાતનો મને પસ્તાવો થાય છે કે તે લોકોની હું માફી પણ નથી માગી શકતો, કેમ કે હવે હું જવાનો છે. પછી પૂછ્યું કે તમે શું ના કર્યું? તો તે ભાઈએ કહ્યું કે મારી પાસે પૈસા હતા, પાવર હતા, પોઝિશન હતી, એટલે હું ઘણા બધાની મદદ કરી શકતો હતો અને હું આ મદદ કરીને દુઆ કમાઈ શકતો હતો, પરંતુ મેં તે ના કર્યું. તેને પૂછવામાં આવ્યું કે તે ના કર્યું તો કેમ ના કર્યું? તો તેણે કહ્યું કે મને તે સમયે ઘણો અહંકાર હતો. મને બીજાને તકલીફ આપવાની ઘણી મજા આવતી હતી, પરંતુ આજે મરતી વખતે મને તે બધું યાદ આવે છે કે મારું જીવન મેં વેસ્ટ કર્યું. એટલા માટે હું આજે રડી રહ્યો છું અને હું રડતો રડતો જ મરીશ. આ રીતે માણસની જ્યારે છેલ્લી ઘડી હોય છે ત્યારે લાસ્ટમાં જિંદગીની પૂરી રીલ તેને દેખાય છે. તો આપણે નક્કી કરવાનું છે કે શું આપણે હસતા હસતા જવું કે પછી રડતા રડતા જવું છે. જો હસતા હસતા જવું હશે તો કર્મ આપણા ખૂબ જ સારા હોવા જોઈશે. ઘણા લાંબા સમયના કર્મ આપણા સારા હશે તો જ આપણે છેલ્લી ઘડીએ હસતા હસતા જઈશું. કેમ કે માણસ જ્યારે જાય છે ત્યારે તેને તે બધું દેખાય છે. એટલા માટે સારા કર્મો હશે તો હસતા હસતા જઈશું અને ખરાબ કર્મો હશે તો આપણે પણ રડતા રડતા જઈશું. ઓમ શાંતિ.